રાજકોટમાં લોકોએ જાહેરમાં થૂંકી અને માસ્ક ન પહેરી પોલીસની તિજોરી ભરી દીધી છે। લોકડાઉનથી લઈને અનલોક 7માં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર 16,888 લોકોને પોલીસે ઝડપી પાડી 16,88,00,000 રૂપિયા વસૂલ કર્યા। રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ થયો છે। એક મહિના દરમિયાન જાહેરનામા ભંગ બદલ 4,626 કેસ નોંધાયા। રાત્રિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ 233 કેસ નોંધાયા। કોઈ કારણ વગર રાત્રે બહાર નીકળેલા અથવા તો વધુ પેસેન્જરો સાથે નીકળેલા વાહનો મળીને 4,005 વાહનો ડિટેઇન કરાયા। આ સાથે કર્ફ્યુના સમયમાં પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી ઘરની બહાર નીકળતા લોકોને પકડી રહી છે। શેરી ગલી અને સોસાયટીની બહાર નીકળતા લોકોને ડ્રોનના માધ્યમથી ઝડપી કાર્યવાહી પણ શરૂ કરાઈ। રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ડ્રોન કેમેરા અને સીસીટીવી મારફતે પણ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં જાહેરનામા ભંગ, સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતના ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।